રાજકોટમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો. ફરાળી પેટીસમાં સ્ટાર્ચનો ઉપયોગ કરાતો હોવાનો પર્દાફાશ. 52 પેઢીમાંથી 53 કિલો અખાદ્ય વાસી જથ્થાનો કરાયો નાશ. પાલિતાણા હોસ્પિટલમાં સ્થળ પર પાણીની ટાંકી ન હોવા છતાં ₹50.43 લાખ મંજૂર. સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જવાબદાર સામે પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનની આપી સૂચના. સુરતના ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ તમામ 9 ઝોનની હોટેલ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગનું ચેકિંગ. નિયમના ભંગ બદલ 17 હોટેલ રેસ્ટોરન્ટને કરાયા બંધ. 4.17 લાખનો દંડ. આજે બનાસકાંઠા, વાવ અને થરાદમાં સીએનજી પંપ ડીલરોની હડતાલ. સવારથી જ ગેસનું વેચાણ ઠપ. ડીલર એસોસિએશનની માંગણીઓ પૂરી ન થતા આંદોલન. સુરતના ડુમસમાં ટ્રકની કેબિનમાં છુપાવી લવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત. દારૂ, ટ્રક અને મોબાઈલ મળીને 16.25 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.